Good morning, friends. Today we are going to learn and discuss about simple modal auxiliary. હવે એક્ટિવ પેસિવની અંદર આ સિમ્પલ મોડલ ઓક્સિલરી જે મોડલ ઓક્સિલરી એટલે કે તમે બધા જાણો છો 9, 10, 11, 12 9, 10ની અંદર પણ આપણે શીખી ગયેલા છીએ કે જેમાં શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટનો ઉપયોગ થતો હોય છે. તો હવે તેની ફોર્મ્યુલા જોઈશું. તો ફોર્મ્યુલા શું થશે? તો પહેલા સબ્જેક્ટ આવશે, પછી જે તે મોડલ મૂકવાનું થશે, પછી V1 આવશે. હંમેશા જે મોડલ ઓક્સિલરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે એમ યાદ પણ રાખવું. શું મોડલ ઓક્સિલરી પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો આ તમને 9 અને 10મા ધોરણમાં પણ શીખવા મળી હશે. તો સબ્જેક્ટ, પછી મોડલ, પછી V1, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. હવે આ પ્રકારના વાક્યનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા બી ઉમેરી ક્રિયાપદનું V3નું રૂપ મુકાય છે. તો હવે એની ફોર્મ્યુલા પણ જોઈ લઈએ. હવે જે બી ઉમેરવાનું થશે અને જે વર્બ હશે એનું V3 મૂકવાનું થશે. તો મિત્રો જુઓ, અહીં સૌપ્રથમ આપણે જે ઓબ્જેક્ટ હતો એ ક્યાં લાવ્યા? આગળ. એ તો હવે પ્રોસિજર છે જ કે ઓબ્જેક્ટને આગળ લાવવાનો, સબ્જેક્ટને પાછળ લઈ જવાનો બાય દ્વારા સબ્જેક્ટને પાછળ દર્શાવવામાં આવે છે. આ તો ખબર જ છે. તો વચ્ચે જુઓ કે મોડલ, તો જે મોડલ હશે જે વાક્યમાં એ મોડલ મૂકવાનું, પછી બી મૂકવાનું અને પછી જે તે ક્રિયાપદ હશે એનું શું કરી દેવાનું ભાઈ? V3 કરી દેવાનું. તો આ વાક્ય રચના યાદ રાખી લેવી. જો વાક્ય રચના યાદ હશે તો ઇઝીલી તમે એમ કે એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને ફેરવી શકશો. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું કે જેમાં મોડલ ઓક્સિલરી યુઝ થયું હોય એનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કર્યું હોય. તો હવે મિત્રો આ એક્ઝામ્પલ જુઓ કે ફર્સ્ટ એક્ઝામ્પલ એમાં તો આઈ શેલ બાય અ પેન ટુમોરો. તો હવે આ બાય છે એ શું થયું? ક્રિયાપદ. તો હવે આ પેન છે એ પેન શું છે? ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને ક્યાં લાવીશું? આગળ. પછી હવે નિયમ એવો છે કે ભાઈ આઈ અને વીની સાથે જ સેલ વપરાય. હવે તો અહીંયા પેન આવ્યું તો અહીં શું વાપરીશું? વિલ વાપરીશું. બરાબર. ત્યાર પછી શું આવશે? વાક્યરચના પ્રમાણે આપણે બી લઈશું. બી પછી જે તે ક્રિયાપદ હશે એનું V3 થઈ જશે અને બાયનું V3 થયું, બોટ. અને પછી જે સબ્જેક્ટ હશે આગળ એને શું કર્યું ભાઈ? બાય પછી મી એટલે કે આઈનો કર્મ મી થાય એટલે પછી બાય પછી આ મી દર્શાવ્યું અને પછી જે વધારાના શબ્દ હશે ટુમોરો મુકાઈ ગયા. તો હવે એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ કે વી કેન નોટ ક્લિમ્બ ગિરનાર. હવે ગિરનાર છે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટને ક્યાં લાવે? આગળ. જે તે મોડલ ઓક્સિલરી મૂક્યું અને પછી નોટ તો એની સાથે આવી જ જશે. આપણો નિયમ છે ગ્રામરનો કે સહાયક ક્રિયાપદ પછી નોટ મુકાઈ જાય. તો નોટ મૂકી દીધું. ત્યારબાદ શું આવશે ભાઈ? બી મૂકવાનું થશે, પછી ક્રિયાપદનું V3નું રૂપ અને પછી જે સબ્જેક્ટ છે એને બાય પછી એમ કે પાછળ લઈ જઈશું એટલે કે વીનું શું થઈ જશે? અસ થઈ જશે. કર્મ તરીકે આપણે વીનો અસ લખીએ છીએ. હવે આગળ બીજું એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈશું. વુથી ચાલુ થાય એવું છે અને વુમાં પાછું શું વાપર્યું છે? મોડલ ઓક્સિલરી જ. તો વુ વિલ સેવ ધ વાઉન્ડેડ મેન. હવે વાઉન્ડેડ મેન એટલે શું થાય? ઇજાગ્રસ્ત વ્યક્તિ. તો હવે જે સેવ પછી જે વાપર્યું છે કે વાઉન્ડેડ મેન એ આખું જોડાયેલું છે. તો એ શું છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ક્યાં લાવીશું? જ્યાં સબ્જેક્ટ હશે ત્યાં આગળ. હવે અહીંયા આગળ સબ્જેક્ટ ક્યાં? તો ક્યાં આવશે? તો આની વાક્ય રચના શું થાય? હંમેશા આપણને ખ્યાલ હોવો જોઈએ કે WHની વાક્ય રચનામાં શું હોય. તો WHની વાક્ય રચનાની અંદર મોસ્ટલી સૌથી પહેલા શું આવતું હોય કે ભાઈ WH આવતું હોય છે. પછી શું આવતું હોય? કોઈ પણ હેલ્પિંગ વર્બ આવતું હોય. શું આવશે?
હેલ્પિંગ વર્બ અને પછી આવશે સબ્જેક્ટ, પછી આવશે ક્રિયાપદ અને પછી આવશે ઓબ્જેક્ટ ને પછી આવશે અધર વર્ડ. હવે આ એક જનરલ ફોર્મ્યુલા છે કે WHની. તો હવે આપણને ખબર છે કે ભાઈ WH વાળું અહીં પેસિવ વોઇસની અંદર WH વુ વાળું વાક્ય શેનાથી બને છે? બાય વુમથી બને છે. બાય વુમ મૂક્યા પછી જે તે સહાયક ક્રિયાપદ એટલે વિલ મૂક્યું. વિલ પછી જે સબ્જેક્ટ મૂકવાનો છે, વિલ પછી જે સબ્જેક્ટ મૂકવાનો છે, તો સબ્જેક્ટ ક્યાંથી લાવીશું? જે ઓબ્જેક્ટ હશે એને શું લાવીશું? સબ્જેક્ટ તરીકે લાવી દઈશું. સબ્જેક્ટ લાવ્યા પછી આપણે ક્રિયાપદ મૂકવાનું થાય. સબ્જેક્ટ પછી શું મૂકવાનું થાય? ભાઈ V1 એટલે ક્રિયા વી એટલે કે જે પણ વર્બ મૂકવાનું થાય. તો વર્બ મૂકવાનું થાય તો એની પહેલાં શું મૂકી દઈએ છીએ? ભાઈ બી મૂકીએ છીએ. હંમેશા જે આ બી ઉમેરાઈ જાય ને, બી ક્યાં ઉમેરાઈ જાય ને એ યાદ રાખવું હોય તો કેવી રીતના એની ભૂલ ના થાય અને મૂકવો હોય તો હંમેશા એમ યાદ રાખવાનું કે ક્રિયાપદની આગળના ભાગમાં, ક્રિયાપદની પહેલાં બીને મૂકવામાં આવે છે. આ બી અને ક્રિયાપદની વચ્ચે કંઈ આવશે નહીં, એ પણ ધ્યાનમાં લેવું. તો મિત્રો આ એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે એક્ટિવ પેસિવ વોઇસનો જ એક બીજો ટોપિક શીખીશું કે આ સિમ્પલ મોડલ ઓક્સિલરી હતો. તો હવે પરફેક્ટ મોડલ ઓક્સિલરી તરફ આપણે જઈશું. તો મિત્રો હવે આપણે ડિસ્કસ કરીશું પરફેક્ટ મોડલ ઓક્સિલરી. તો જો આગળનો ટોપિક હતો મોડલ ઓક્સિલરી, હવે આવ્યું એ પરફેક્ટ મોડલ ઓક્સિલરી. હવે પરફેક્ટ મોડલ ઓક્સિલરી કોને કહેવાય? તો એને ગુજરાતીમાં શું કહ્યું? પૂર્ણ સહાયક ક્રિયાપદો. શું કહીશું ભાઈ? પૂર્ણ સહાયક ક્રિયાપદો. હવે એનો ઉપયોગ શું થાય? તો એનો ઉપયોગ શું? તો ઉપયોગ શું થાય કે આ રચના પૂર્ણ ક્રિયા સૂચવવા વપરાય છે. જે તે એમ કે મોડલ ઓક્સિલરીની ક્રિયા છે એને પૂર્ણ દર્શાવવા માટે આ રચનાનો ઉપયોગ થાય છે. તો આની અંદર આપણે જે આગળ જે તે આ વાક્યરચના કેવી હોય છે? તો વાક્યરચનાની અંદર મોડલ પછી શું મૂકવામાં આવે છે? ભાઈ હેવ મૂકવામાં આવે છે અને ક્રિયાપદનું વિધેયનું રૂપ મૂકવાથી PMA એટલે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરી બને છે. હવે જે મોડલ ઓક્સિલરીની જે વાક્યરચના હતી આગળ, એમાં શું કર્યું? મોડલ ઓક્સિલરી પછી હેવ મૂક્યું અને હેવ પછી જે તે ક્રિયાપદ ત્યાં આગળ V1 હતું. મોડલ ઓક્સિલરીની અંદર જે સિમ્પલ મોડલ ઓક્સિલરી હતી એમાં V1 હતું, મોડલ પ્લસ V1. તો અહીં મોડલ પ્લસ હેવ અને પછી આવશે ક્રિયાપદનું વિધેયનું રૂપ મૂકવાથી પરફેક્ટ મોડલ ઓક્સિલરી બને છે. હવે એની ફોર્મ્યુલા જોઈ લઈએ. તો ફોર્મ્યુલા હવે જુઓ, ફોર્મ્યુલા એટલે એક્ટિવની એટલે કે આપણો જે સિમ્પલ સેન્ટેન્સ હોય એની જ. તો સબ્જેક્ટ પછી શું આવ્યું? મોડલ પછી હેવ મૂક્યું, પછી જે ક્રિયાપદ હતું એનું વિધેય બનાવી દીધું, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ. હવે આ જ વાક્ય રચનાને જો પેસિવમાં ફેરવવી હોય તો કેટલો ચેન્જીસ આવશે? તો હવે પેસિવની વાક્ય રચના પણ અહીં જોઈ લઈએ. તો પેસિવમાં સૌથી પહેલાં શું આવશે? સૌપ્રથમ શું આવશે? ઓબ્જેક્ટ આવશે, પછી જે તે મોડલ આવશે, મોડલ પછી હેવ, પછી જે તે ક્રિયાપદ હશે એની આગળ શું મૂકાશે? બીન. તો વધારાનું બીન ઉમેરવાથી અહીં લખીશું કે વધારાનું બીન ઉમેરવાથી એક્ટિવ માંથી પેસિવ બને છે. તો મિત્રો જુઓ છો તમે અહીં કે ફક્ત બીન ઉમેર્યું છે અને એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થઈ ગયું. તો આના એક્ઝામ્પલ પણ બિલકુલ સિમ્પલ હશે. તો આગળ આપણે એક્ઝામ્પલ પણ આના જોઈ લઈશું. તો એક્ઝામ્પલ તો હવે મિત્રો જુઓ છો તો ફર્સ્ટ એક્ઝામ્પલ જેની અંદર તમે જુઓ છો કે માધવી વિલ હેવ ફિનિશ્ડ હર હોમવર્ક બિફોર 6 o'clock. હવે મિત્રો ધ્યાન રાખજો
કે માધવી વિલ હેવ ફિનિશ્ડ, તો વાક્યરચના જો વિલ હેવ ફિનિશ્ડ આવી વાક્યરચના આવશે એટલે સમજી લેવાનું કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે. હવે આના પછી શું હશે? ઓબ્જેક્ટ હશે. તો હર હોમવર્ક, તો હર હોમવર્ક એટલે કે તેણીનું હોમવર્ક. આ શું છે ભાઈ? ઓબ્જેક્ટ છે. હર નથી, હર એ સંબંધક સર્વનામ છે એટલે કે એની સાથે કંઈક જોડાયેલું હોય એટલે એનું હોમવર્ક એટલે તેણીનું હોમવર્ક. બરાબર. તો હવે આપણે આ હર હોમવર્ક છે એને ક્યાં લાવવાનું છે? આગળ લાવવાનું છે, કારણ કે એ શું છે? ઓબ્જેક્ટ છે. તો જે હર હોમવર્ક જે ઓબ્જેક્ટ છે એને આગળ લાવીશું તો હર તો આગળ દર્શાવાય નહીં. સંબંધક સર્વનામ, જે કોઈ પણ સર્વનામ પહેલા ના દર્શાવાય, એનું નામ આવવું જોઈએ. તો હરની જગ્યાએ શું નામ હોવું જોઈએ? તો એ હર કોનો છે ભાઈ? માધવીનો છે. કોનો છે? એ માધવીનો હર છે. તો અહીંયા શું લખીશું? હર હોમવર્ક એટલે તેણીનું હોમવર્ક. તો આપણે હવે એવી જ રીતના માધવી દર્શાવવાનું છે. તો માધવીસ હોમવર્ક એટલે એપોસ્ટ્રોફિસ એસ વાળો આપણે દર્શાવીશું એટલે માધવીસ હોમવર્ક થઈ જશે. તો માધવીસ હોમવર્ક. હવે મિત્રો જુઓ કે જ્યારે પણ જે કર્તા આપેલો હોય અને એનું જ સર્વનામ ઓબ્જેક્ટ્સના સ્થાને હોય ત્યારે આ એપોસ્ટ્રોફિસ એસ વાળી વાક્યરચનાનો યુઝ કરવાનો રહેશે. તો માધવીસ હોમવર્ક વિલ, પછી તો એઝ ઇટ ઇઝ જે છે એ જ રીતના. તો વિલ પછી હેવ આવશે, પછી બીન મૂકી જશે અને પછી આવશે ફિનિશ્ડ અને બાય શું આવશે? હર. માધવીનું શું આવશે? આ માધવી જે સી થઈ, આમાં પાછળ હવે એક વખત નામ દર્શાવ્યું તો બીજી વખત શું દર્શાવવાનું થાય એનું? ભલે આમ માધવીનું નામ જ પાછળ લાવવાનું છે પરંતુ બીજી વખત શું એનું સર્વનામ દર્શાવવાનું થાય તો માધવીનું શું થાય? સી થાય. તો સીનો શું થઈ જશે? અહીંયા હર થઈ જશે. અહીંયા શું થાય? માધવીનો સી થાય. તો આ સીનો શું થઈ જાય? પાછળ આવશે એટલે હર થઈ ગયું. અને પછી જે વધારાના શબ્દો છે બિફોર 6 o'clock એ મૂક્યા છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ એના જેવું જ, જે કર્તામાં જે નામ આપ્યું હોય એનું જ સર્વનામ એમ કે ઓબ્જેક્ટમાં આપ્યું હોય તેવા જ પ્રકારનું એક એક્ઝામ્પલ લઈશું જે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું નથી પરંતુ ઉપરના જેવું જ એક્ઝામ્પલ છે. તો ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ. અહીંયા જોજો કે જે વાક્યરચના છે શેની છે? સાદો ભૂતકાળ છે. તો અહીં જે માસ્ટર્સ આપેલો છે તો માસ્ટર્સ કોલ્ડ હિઝ સર્વન્ટ. હિઝ, તો હિઝ કોનો છે ભાઈ? તો હિઝ આ માસ્ટરનો છે. તો માસ્ટર્સ સર્વન્ટ એ રીતના વાક્ય બનશે. તો માસ્ટર સર્વન્ટ વોઝ, સાદો ભૂતકાળ એટલે વોઝ પ્લસ V3. તો વોઝ પછી કોલ્ડ બાય માસ્ટરનું શું આવ્યું? હિમ આવ્યો. તો મિત્રો તમને આ પણ એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આગળનું એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈશું. 3rd નંબરનું એક્ઝામ્પલ. હવે અહીં મિત્રો જુઓ કે હી કેન નોટ હેવ મેડ ટોયસ. તો હેવ મેડ, કેન નોટ આવ્યું, કેન આવ્યું, હેવ અને મેડ આવ્યું એટલે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી થઈ ગઈ. હેવ પ્લસ V3 મૂક્યું. હવે જે ટોયસ વાપર્યું છે બરાબર. તો આ જે ટોયસ જે વાપર્યું, ટોયસ એ ઓબ્જેક્ટ છે તો ટોયસને ક્યાં લાવે? આગળ. ટોયસ પછી કેન નોટ પછી હેવ પછી બીન મૂક્યું પછી મેડનું મેડ એ V3 છે ઓલરેડી અને પછી આ હી છે એનું બાય હિમ. તો મિત્રો આ પણ ખ્યાલ આવી ગયો. તો હવે એક WH વાળું વાક્ય લઈ લઈએ. તો વેર માઇટ ધ લેપર્ડ હેવ કેરીડ અવે ધ બોય. તો કેરીડ અવે એ શું છે? ક્રિયાપદ સાથે જોડાયેલું છે. કેરીડ અવે. તો હવે ઓબ્જેક્ટ કયો થયો? તો ઓબ્જેક્ટ આ રહ્યો ધ બોય. આ ધ બોય શું છે? ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને ક્યાં લાવીશું? સબ્જેક્ટના સ્થાને લાવવાનું છે. તો સૌથી પહેલાં તો શું WH મૂકી દઈશું વેર. પછી શું આવશે? સહાયક ક્રિયાપદ. તો માઇટ મૂકી દીધું. પછી જે તે સબ્જેક્ટ આવશે આપણી વાક્યરચના પ્રમાણે. WHની વાક્યરચનામાં એવું જ હોય કે WH હોય પછી હેલ્પિંગ વર્બ હોય પછી સબ્જેક્ટ હોય. તો સબ્જેક્ટ ક્યાંથી લાવીશું? તો પાછળથી. તો પાછળથી જો સબ્જેક્ટ લઈ આવે ઓબ્જેક્ટ હતો એ. પછી શું મૂકીશું? જે ક્રિયાપદ મૂકીએ છીએ તો ક્રિયાપદની આગળના ભાગમાં આપણે શું રહી ગયું છે? તો હેવ રહી ગયું છે. હેવ પછી શું મૂકીશું? બીન મૂકીશું. પેસિવ વોઇસ છે એટલે બીન. અને પછી જે તે ક્રિયાપદ છે કેરીડ અવે મૂકીશું. અને પછી જે આગળ જે સબ્જેક્ટ હશે એને આપણે કર્મ તરીકે પાછળ લાવીશું કે જેમાં બાય પછી એને દર્શાવીશું. તો મિત્રો આ જે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી વિશે
પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ હવે નવો ટોપિક પરફેક્ટ પાર્ટિસિપલ. મિત્રો આ એક્ટિવ પેસિવનો ટોપિક છે. પરફેક્ટ પાર્ટિસિપલ વાળી વાક્ય રચના જેને પૂર્ણ કૃદંત કહે છે. શું કહે છે ભાઈ? એના પૂર્ણ કૃદંત કહે છે. હવે એનો ઉપયોગ શું થાય? તો પૂર્ણ કૃદંત દ્વારા ક્રિયા પૂર્ણ થયાના અનુસંધાને બીજી ક્રિયા થઈ તેવું સૂચવાય છે. એટલે કે એક ક્રિયા પૂર્ણ થાય છે અને બીજી ક્રિયા પણ થાય છે એવું સૂચવવામાં આવે છે આના દ્વારા. તો આની વાક્ય રચના શું હોય છે? તો પૂર્ણ કૃદંતની રચનાને યાદ રાખવા માટે આપણે હેવિંગ વાળી રચના એમ કહીશું. પૂર્ણ કૃદંતની જો વાક્ય રચના યાદ રાખવી હોય તો આપણે કઈ વાક્ય રચના કહીશું? હેવિંગ વાળી રચનાથી ઓળખીશું. હવે આપણે એની ફોર્મ્યુલા જોઈશું. તો ફોર્મ્યુલામાં શું હશે? મેઇનલી કે હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ દર્શાવેલું હશે, જેને પૂર્ણ કૃદંત કહેવાય. જેનાથી આપણે એક ક્રિયા પૂર્ણ થઈ અને બીજી ક્રિયા પૂર્ણ થયાના અનુસંધાને બીજી ક્રિયા થઈ તેવું દર્શાવાય છે. તો હવે હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આ યાદ રાખવું. હવે આ પ્રકારની રચનાને પેસિવમાં ફેરવીએ ત્યારે વધારાનું બીન ઉમેરાય છે. તો પેસિવમાં ફેરવીએ એટલે હેવિંગ પછી શું આવશે? તરત જ બીન આવશે ને પછી પાસ્ટ પાર્ટિસિપલ. તે તો ઓલરેડી છે જ, તો બીન જ ફક્ત ઉમેર્યું. તો હવે આની વાક્ય રચના પણ જોઈશું. જો મિત્રો થોડું વાક્યના એમ કે ફેરવીને આપ્યું છે અટપટું કે હેવિંગ ડ્રોન ધ પિક્ચર. તો અહીં કરતા પણ મૂકી શકાય. અને કરતા શું કર્યો છે ભાઈ? કોમા પછી પાછળની સાઈડ મૂક્યો છે કે ધ પેન્ટર વેન્ટ આઉટ. જો હવે આનો મતલબ શું થશે? તો હેવિંગ ડ્રોન ધ પિક્ચર એટલે કે એની પિક્ચર દોર્યું પેન્ટરે. કોણ? અને પેન્ટર વેન્ટ આઉટ એટલે પેન્ટર જ થયો કે ભાઈ પિક્ચર એને દોર્યું અને પછી તે ત્યાંથી જતો રહ્યો. તો હવે આનું જો આપણે પેસિવમાં રૂપાંતર કરવું હોય તો ફક્ત બીન જ ઉમેરવાનું છે. તો હેવિંગ જો બીન ઉમેરીશું એની પહેલાં જો કરતા લેવા હોય આપણે, ધારો કે વાક્ય રચના પ્રમાણે જો આપણે કરતાને લેવા હોય આગળ, તો કેવી રીતના લઈ શકીએ? તો ધ પેન્ટર જે છે એને કરતા તરીકે આપણે ઓલરેડી એમ કે વાક્યનો કરતા કોણ છે? ધ પેન્ટર જ છે. કે હેવિંગ ડ્રોન ધ પિક્ચર ધ પેન્ટર વેન્ટ આઉટ, કે એને પિક્ચર દોર્યું અને એ પેન્ટર ત્યાંથી ગયો. અહીં પેન્ટર જે પાછળ એક જ વખત દર્શાવેલું છે, તો આપણે અહીં પણ પેન્ટર દર્શાવી શકીએ. તો પેન્ટર હેવિંગ બીન ડ્રોન ધ પિક્ચર, તો વાક્ય પૂર્ણ બની ગયું. તો પેન્ટર હેવિંગ બીન ડ્રોન. સોરી મિત્રો, અહીં જે પેન્ટર નથી, અહીંયા પિક્ચર છે. મારી ભૂલ થઈ ગઈ. આઈ એમ વેરી સોરી. તો મિત્રો જુઓ, અહીં હેવિંગ ડ્રોન ધ પિક્ચર ધ પેન્ટર વેન્ટ આઉટ. હવે આ જે પિક્ચર છે ને એ ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને ક્યાં લાવીશું? હંમેશા આગળ લાવીશું. તો સબ્જેક્ટ તરીકે એ ક્યાં આવશે? આગળ આવી ગયો. તમે જો મિત્રો, જો આ ઓબ્જેક્ટ જે હતો પિક્ચર એ ક્યાંથી? અહીંથી આગળ આવી, પછી હેવિંગ મૂકી દીધો, પછી બીન મૂકી અને પછી ડ્રોન, પછી જે એઝ ઇટ ઇઝ જે પેન્ટર વેન્ટ આઉટ, ધ પેન્ટર વેન્ટ આઉટ. તો મિત્રો ખ્યાલ આવી ગયો? આગળ થોડું એમ કે મિસ્ટેક થઈ મારી કે હું અહીં આ પિક્ચર છે અને પેન્ટર સમજી બેઠો, એટલે કે સ્પેલિંગ થોડો એમ કે એની મળતો વળતો આવતો હતો, એટલા માટે એમ કે મારી ભૂલ થઈ ગઈ. તો મિત્રો હવે તમે સમજી ગયા હશો કે આ ઓબ્જેક્ટ હતો એને જ એમ કે આગળ લાવ્યા છીએ. હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું, તો એના ઉપરથી તમને થોડો વધારે ખ્યાલ આવશે. તો હવે જુઓ, નેક્સ્ટ એક્ઝામ્પલ એવું છે કે જે ફર્સ્ટ એક્ઝામ્પલ હતું એમાં અહીંયા સબ્જેક્ટ દર્શાવેલો ન હતો. અહીંયા આગળ તો ઓલરેડી શું છે? સબ્જેક્ટ દર્શાવેલું છે કે મહેશ. અહીં તમે જુઓ છો કે ભાઈ સબ્જેક્ટ નથી દર્શાવ્યો, તો સબ્જેક્ટના આપણે બાય પછી એમ કે પાછળ લઈ પણ નથી ગયા વાક્યમાં. તો અહીં આગળ મહેશ આપેલો છે. તો મહેશ હેવિંગ ફિનિશ્ડ ધ પ્રેક્ટિકલ એન્ડ લેફ્ટ ધ લેબોરેટરી. મહેશ એમ કે પ્રેક્ટિકલ પૂરો કર્યો અને લેબોરેટરીની બહાર ગયો. તો એક ક્રિયા
પૂર્ણ થયાના અનુસંધાને બીજી ક્રિયા પૂર્ણ થઈ એ પ્રકારની વાક્યરચના તમને દેખાય છે. તો મિત્રો હવે આ જે એક્ઝામ્પલ છે બરાબર, એની અંદર આપણે શોધી કાઢીશું ભાઈ ઓબ્જેક્ટ કયો. તો ફિનિશ ધ પ્રેક્ટિકલ. આ શું છે ભાઈ? ઓબ્જેક્ટ છે બરાબર. તો આ ઓબ્જેક્ટને ક્યાં લાવીશું? પ્રેક્ટિકલના આગળ લાવીશું. પછી હેવિંગ મૂકીશું વાક્યરચના પ્રમાણે. હેવિંગ પછી શું આવશે ભાઈ? બીન આવશે. પછી ફિનિશ્ડ ભાઈ બાય કોના દ્વારા? તો મહેશ દ્વારા. અને પછી લેબ ધ લેબોરેટરી કોણ નીકળ્યું? તો હી લેબ ધ લેબોરેટરી. અહીં હી આપણે ઉમેર્યું. ઉમેરો કે ન પણ ઉમેરો તો પણ કોઈ ફરક પડતો નથી. ન ઉમેરો તો પણ ચાલશે. મેઇન તો આપણું જે વાક્ય હતું એ કન્વર્ટ થયું કે નહીં એ ધ્યાનમાં ખાસ લેવાનું. તો મિત્રો તમને મોડલ ઓક્સિલરી, પછી પરફેક્ટ મોડલ ઓક્સિલરી અને પરફેક્ટ પાર્ટિસિપલની વાક્ય રચના અને તેમાંથી એક્ટિવ અને પેસિવમાં રૂપાંતર કરતા અહીં તમે શીખી ગયા હશો તેવી આશા રાખું છું. અને તમે આના ઉપર તમારી પાસે જો કોઈ ગ્રામર કે કોઈ રેડી રેકનર હોય તો એની અંદર પણ તમે જોશો 12મા ધોરણની, તો એની અંદર પણ આ એક્ઝામ્પલ આપેલા હશે અને એની પણ થોડી પ્રેક્ટિસ કરી લેવી. હવે નેક્સ્ટ જે પાઠ હશે એની અંદર આપણે કે જે બોર્ડની અંદર તમારા જે બોર્ડની અંદર જે રીતે પૂછાય એવા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. ઓલ ધ બેસ્ટ and thank you.